નમસ્કાર દોસ્તો, નો એન્ડ લર્ન યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર શાળા આધારિત મૂલ્યાંકન મોડ્યુલ નંબર 7 અને ક્વિઝ નંબર 4ના પ્રશ્નોના જવાબ મેળવીશું। પહેલો પ્રશ્ન આપણે જોઈએ, શિક્ષક અને વિદ્યાર્થીની સહભાગિતાથી તૈયાર થયેલ પોર્ટફોલિયો દ્વારા જાણી શકાય છે, તો તેમનો જવાબ આવશે અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ। બીજો પ્રશ્ન, વિદ્યાર્થીઓની સામાજિકતા યોગ્ય રીતે માપવાનું સાધન, તો જૂથ પ્રવૃત્તિઓ। ત્રીજા પ્રશ્નો, શિક્ષક વિદ્યાર્થીઓ એ વર્ષ દરમિયાન કરેલ શ્રેષ્ઠ દેખાવના આધારે એકત્ર કરે છે અને તેનો ઉપયોગ અધ્યયનના આધાર તરીકે કરે છે। શિક્ષકે ઉપયોગમાં લીધેલ સાધન કયું હશે? તો એમનો જવાબ આવશે પોર્ટફોલિયો મૂલ્યાંકન। એક પ્રદર્શનમાં શિક્ષક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પ્રદર્શિત નમૂનાને પસંદ કરવા કહે છે। તે કરવા માટે ઉપયોગમાં લેવા માટે વિદ્યાર્થીઓ પાસે સૌથી સારો વિકલ્પ કયો છે? તો એમનો જવાબ આવશે માપદંડ પત્રક। એનએસએસ કેમ્પ દરમિયાન એનસીસી ઓફિસર કેડેટના રૂમનું નિરીક્ષણ કરે છે, તે માટે તેઓ ઉપયોગ કરશે, તો એમનો જવાબ આવશે અવલોકન અને ચેકલિસ્ટ। આચાર્ય શાળાના નિયમિત નિરીક્ષણ દરમિયાન જુએ છે કે એક વર્ગ સક્રિય રીતે જોડાયેલ છે, જ્યારે બીજા વર્ગમાં ઘોંઘાટ જણાય છે। આચાર્ય દ્વારા ઉપયોગમાં લેવાયેલ સાધન, બિનભાગીદારીપૂર્વકનું બાહ્ય અવલોકન। એક વિદ્યાર્થી નાટકના નિષ્ણાતને મળે છે અને રોલ પ્લે વિશે જાણવા માગે છે, તે માટે નીચે પૈકી કયા સાધનનો ઉપયોગ કરશે? તો તેમનો જવાબ આવશે આયોજિત મુલાકાત। એક શિક્ષક કોઈ વિદ્યાર્થીના વિશેષ બહાદુરીપૂર્વકના કાર્યોનું અવલોકન કરે છે। આ કાર્ય માટે શિક્ષકે ઉપયોગમાં લીધેલ મૂલ્યાંકન સાધન, કથાત્મક આધાર। માપદંડ પત્રક એ મૂલ્યાંકન સાધન છે જે પૂરા પાડે છે પૂર્ણ કરવાના થતા કાર્યની વિગત। મૂલ્યાંકન શિક્ષકને મદદ કરે છે, તો એમનો જવાબ આવશે દરેક બાળકની અધ્યયન ચકાસો જાણવામાં। આજે આપણે આ વિડીયોની અંદર મોડ્યુલ નંબર 7 અને ક્વિઝ નંબર 5ના પ્રશ્નોના જવાબો છે એ મેળવીશું। પ્રશ્ન નંબર 1, શાળા આધારિત મૂલ્યાંકન આધાર આપે છે અને પેરે છે, તો એમનો જવાબ આવશે સંરચનાવાદ। મૂલ્યાંકનનો હેતુ શું છે? તો એમનો જવાબ આવશે વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિઓની ઉપલબ્ધિ જાણવી। પ્રવૃત્તિ પદ્ધતિ છે, તો એમનો જવાબ આવશે વિદ્યાર્થી કેન્દ્રી। હેતુલક્ષી પ્રશ્નો નીચે પૈકી શેના મૂલ્યાંકન માટે ઉપયોગી નથી? તો અહીં આપણે 4 ઓપ્શનો આપ્યા છે, એમાંથી એક ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે, તો એમનો જવાબ આવશે અભિવ્યક્તિ કૌશલ્ય। આપણે કહી શકીએ છીએ કે વિદ્યાર્થી ઉચ્ચ વિચાર પ્રક્રિયા કરી શકે છે, જ્યારે વિદ્યાર્થી, તો એમનો જવાબ આવશે શીખેલ સંકલ્પનાઓને નવી પરિસ્થિતિમાં અમલી બનાવી શકે છે। નીચે પૈકી કયું પોર્ટફોલિયોનો ભાગ નથી? તો એમનો જવાબ આવશે વર્ગમાં જવાબ આપવા। વિવેચનાત્મક માપદંડ પત્રકનું મહત્વ છે, તો એમનો જવાબ આપણે લખવાનો છે અધ્યતાની વિશેષતા અને ખામીઓને ધ્યાનમાં લાવે છે। મૂલ્યાંકનમાં વિવિધ પ્રકારના પોર્ટફોલિયોનો ઉપયોગ શિક્ષકને સક્ષમ બનાવે છે, તો વિકાસના વિવિધ પડતા તેમજ વિવિધ પાસા જાણવા માટે। શાળા આધારિત મૂલ્યાંકન અધ્યતાને પ્રોત્સાહિત કરે છે જ્ઞાનનું સર્જન કરવા તથા ઉપયોગ કરવા માટે। સામયિક મૂલ્યાંકન સંકળાયેલું છે વિદ્યાર્થીઓની ક્ષમતાઓનો સુધારવા માટે।